નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 4 સમતલમાં ગતિના સ્વાધ્યાયના પ્રશ્નોની વાત કરીશું. સૌપ્રથમ 4.20 નંબરના પ્રશ્નની વાત કરીએ આપણે. એક કણનો સ્થાન સદિશ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. r બરાબર 3.0 t i કેરેટ ઓછા 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 4.0 k કેરેટ. હવે મિત્રો આર સદિશ આપી દેવામાં આવેલો છે. કહેલું છે કે જ્યાં ટી સેકન્ડમાં તથા દરેક સહગુણકનો એકમ એ રીતે છે કે જેથી આર મીટરમાં મળે. હવે અહીંયા ટી છે, અહીંયા ટી સ્ક્વેર છે, અહીંયા ખાલી કે કેરેટ છે, બરાબર. તો આપણે અહીંયા પહેલા નંબરે જે ટી છે એનો એકમ એ રીતે રાખવો જોઈએ કે જેથી આપણને આખું પદ જે છે 3.0 ટી એનો એકમ મીટર થાય. અહીંયા ટી સ્ક્વેર છે તો એનો એકમ પણ એ રીતે હોવો જોઈએ કે જેથી આખા પદનો જવાબ આપણને શું મળે? મીટર મળે એકમ તરીકે. તો અહીંયા એક આર સદિશ આપી દેવામાં આવેલું છે. આગળ કહેલું છે કે કણનો વેગ તથા પ્રવેગ મેળવો. તો વેગ અને પ્રવેગ મેળવવા માટે પ્રશ્નમાં તમને આર સદિશ ઉપરથી વેગ અને પ્રવેગ કેવી રીતે મળે એ તમે થિયરીમાં ભણ્યા છો, બરાબર. 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા પણ શોધો. એટલે તમારે અહીંયા 2 સેકન્ડ માટેનું વેગ અને એની ડાયરેક્શનની વાત કરવાની છે શોધીને. તો સૌપ્રથમ મિત્રો આપણે જે થિયરી ભણ્યા એની ઉપરથી કહી શકીએ છીએ કે સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન પ્રવેગ સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે અને વેગ સદિશનું સમયની સાપેક્ષ વિકલન પ્રવેગ આપે. તો સ્થાન સદિશ એટલે આર સદિશ, એનું પહેલું વિકલન કરીએ d/dt ઓફ આર સદિશ. તો શું કરાય? તો મિત્રો હવે આના બરાબર સમજી લેજો કે વિકલનની અંદર આગળ નિયમમાં આપણે ભણ્યા હતા કે d/dt ઓફ આવું હોય 3t, તો આનું શું થાય? તો કે 3 બહાર નીકળી જાય અને dt/dt લખાય. હવે dt/dt લખીશું અહીંયા, તો dt/dtનો જવાબ શું થઈ જવાનો છે? 1, તો 3 × 1, તો 3 જવાબ મળ્યો. તો એ રીતે અહીંયા આપણે આ 2 પદો જે છે, પહેલું, બીજું અને ત્રીજું, આ 3 પદોનું વિકલન કરવાનું છે અને એનું વિકલન કરીશું તો 3tનું વિકલન થશે 3 થશે. હવે આઈ કેરેટ એમના એમ લખી દેવાનું છે 2t સ્ક્વેર. તો d/dt ઓફ 2t સ્ક્વેર. તો આની અંદર શું કરવાનું છે? 2ના પહેલાં બહાર કાઢી લેવાના છે અને d/dt ઓફ ટી સ્ક્વેર કરવાનું છે. હવે મિત્રો આનો નિયમ તમને આગળ મેં સમજાવ્યો હતો કે 2 ઘાત આગળ આવતી રહે, ટીની 2 - 1 ઘાત એટલે 1 ઘાત વધે. તો 2t જવાબ થાય આનો વિકલનનો, અને આગળ 2 છે તો 2 × 2t એટલે 4t થશે. તો અહીંયા 4t લખી દઈએ અને જે કેરેટ એમના એમ. છેલ્લે આપેલું છે 4 કેરેટ. તો 4 એ અચળ પદ છે અને અચળ પદનું વિકલન જ્યારે પણ કરવામાં આવે ત્યારે શૂન્ય થાય છે. જો આ શૂન્ય થાય આનું વિકલન તો એ લખવાની જરૂર નથી. માટે આપણને વેગ સદિશ મળ્યો 3i - 4t જે કેરેટ. નંબર 2 આપી છોડી દીધો એને. હવે આનું વિકલન કરીશું તો પ્રવેગ મળશે. પ્રવેગ મેળવવા માટે આપણે વેગનું વિકલન કરીએ તો 3i માં 3 એ અચળ છે, i એ તો ડાયરેક્શન બતાવે છે, એનું તો વિકલન કરવાનું ના હોય તો આખું પદ અચળ ગણાય. અચળ પદનું વિકલન શૂન્ય થાય તો પહેલા પદનું વિકલન 0 મળ્યું અને બીજા પદનું વિકલન શું થશે? તો -4tનું વિકલન શું થાય? તો -4tનું વિકલન d/dt કરવામાં આવે આ રીતે, તો -4 બહાર નીકળી જાય અને ટીનું વિકલન કરીશું dt/dt તો 1 થશે. તો એનો જવાબ -4 મળે. હવે પાછળ જે કેરેટ હોય લાગે તો જે કેરેટ છે માટે જે કેરેટ, તો એ મળ્યો એ બરાબર -4 જે કેરેટ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે તમે પ્રવેગ સદિશ મેળવી શકો છો અને વેગ સદિશ મેળવી શકો છો. આ બંને જે સદિશો છે એ આપણને મેળવવાના કીધેલા છે, તો બંનેના જવાબો મળી ગયા. હવે તમને આગળ શું શોધવાનું કીધું છે? તો આગળ શોધવાનું કીધું છે એની અંદર 2 સેકન્ડે વેગ કેટલો હશે અને કઈ દિશામાં હશે. તો સમજ અહીંયા કે આ જે વેગ છે એનું સૂત્ર લાયા આપણે 3i - 4t જે કેરેટ. આની અંદર t બરાબર 2 મૂકી દઈએ તો 3i - 4 × 2 જે કેરેટ લખાય અને 3i - 8 જે કેરેટ થાય. હવે આ જે જવાબ મળેલો છે
એનું આપણે મૂલ્ય મેળવવું છે. તો મૂલ્ય મેળવવા માટે તમને મિત્રો આ સૂત્રની ખબર છે કે એ સદિશ બરાબર એ એક્સ આઈ વત્તા એ વાય જે હોય તો આનું આપણે મૂલ્ય કેટલું લઈએ છીએ? તો આનું મૂલ્ય લાવીએ છીએ એ સદિશનું મૂલ્ય એ બરાબર વર્ગમૂળમાં એ એક્સ સ્ક્વેર પ્લસ એ વાય સ્ક્વેર. હવે આના પ્રમાણે ચાલીએ તો આમાં આ 3 આઈ છે, એમાં 3 એ શું બને? એનો એ એક્સ બને અને 8 એ વાય બને. તો 3નો વર્ગ વત્તા -8નો વર્ગ અને આનો સરવાળો કરીશું તો 9 + 64 થશે. 9 + 64 એટલે વર્ગમૂળમાં 73 અને વર્ગમૂળનું 73નો જવાબ જે છે કેલ્ક્યુલેટર ઉપર તમે મેળવી શકો છો, જે આપણને 8.54 મળે છે. તો 8.544 મીટર પર સેકન્ડ. તો જે તમને શોધવાનો જવાબ છે અહીંયા. એટલે પહેલા પ્રશ્નની અંદર તમને કહેલું છે કે વેગ સદિશ મેળવો, તો વેગ સદિશ મળ્યો. વેગ સદિશ 2 સેકન્ડ માટે કેટલો હશે? તો એના માટે એની મૂલ્ય અને દિશાની જરૂર પડે. તો 2 સેકન્ડ માટે વેગ મળ્યો આપણને 8.544 મીટર પર સેકન્ડ. અને હવે એનો ખૂણો કેટલો હશે? તો કોઈ પદાર્થ ધારો કે આમ જતો હોય તો એક્સ અક્ષ સાથે એનો ખૂણો 0 કહેવાય. કોઈ પદાર્થ આમ જતો હોય તો વાય અક્ષ સાથે એનો ખૂણો 0 કહેવાય. પણ ધારો કે કોઈ પદાર્થ છે આ દિશામાં ગતિ કરીને જાય છે, તો આ ડાયરેક્શનમાં જતો જે કોઈ પદાર્થ હોય તો એવા પદાર્થ માટે અહીંયા જે ખૂણો બને છે એ ધારો કે થીટા છે. તો એના 2 ઘટકો પડે, વીએક્સ વીવાય. હવે વીએક્સ એટલે આઈ કેરેટવાળો ઘટક અને વીવાય એટલે જે કેરેટવાળો ઘટક. તો શું કરવું પડે આ થીટા મેળવવા માટે? વી/વીએક્સ કરવું પડે. ટેન થીટાનું સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ છે વીવાય, પાસેની બાજુ છે વીએક્સ. જવાબ લાયેલા છીએ આપણે અહીંયા 3i - 8j કેરેટ. હવે જો અહીંયા કે 3i - 8j કેરેટ જે છે એની અંદર વાય ઘટક -8 છે અને એક્સ ઘટક જે છે એ 3 છે. તો -8/3. હવે -8/3નો જવાબ લાવીશું તો આપણને માઇનસ મળશે. હવે મિત્રો અહીંયા થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ બાળકોને એ થાય છે કે ખૂણો માઇનસમાં કેવી રીતે હોય. તો આ રીતે સમજવાનું છે કે આ રીતની પરિસ્થિતિ છે. આ વર્તુળ છે અને આ વર્તુળની અંદર આ રીતે આપણે, તો અહીંયા જે ખૂણો બને છે એ ખૂણો આ એક્સ અક્ષ સાથે નીચેની ડાયરેક્શનમાં બનતો હોય આ રીતે. તો આ ખૂણો નેગેટિવ ખૂણો કહેવાય. કારણ કે આમ ખૂણાઓ જે લઈએ છીએ એ ખૂણાઓને પ્લસ ખૂણાઓ તરીકે ઓળખવામાં આવે છે અને આમ લઈએ તો માઇનસ કહીએ છીએ. માટે વેગની દિશા એક્સ અક્ષ સાથે થીટા ખૂણો બનાવેલ હોય તો આ થીટાનો જવાબ કેટલો થશે? તો થીટાનો જવાબ આપણે મેળવીશું તો આપણને જે કોષ્ટક છે એ કોષ્ટક ઉપરથી પહેલાં તો -8/3નું તમારે શું કરવું પડે? કેલ્ક્યુલેટરની મદદથી એનું જવાબ મેળવી લાવવો પડે ગુણોત્તરનો. અને પછી જે કોષ્ટક છે નેચરલ ટેનનું જે કોષ્ટક છે એ નેચરલ ટેનના કોષ્ટકની અંદર તમારે શું કરવાનું છે? નેચરલ ટેન જેન કરીને હશે, બરાબર. તો નેચરલ ટેનના કોષ્ટકમાં 8/3નો જે આન્સર મળે છે એ જે મળે છે એ ખૂણામાં કેટલો કન્વર્ટ થાય એ જોવાનો છે. તો એનો જવાબ આપણને 69.5 ડિગ્રી એટલે કે 70° મળે છે. હવે જુઓ તમને એમાં જે કોષ્ટક આપેલું છે એ કોષ્ટકની અંદર તમે એનો એંગલ જોશો તો એ એંગલ મૂલ્ય ઉપરથી એંગલ શોધવાનો હોય ત્યારે કળામાં મળશે અથવા પોઈન્ટમાં મળશે. એટલે 6 કળા થાય ત્યારે 0.1 કહેવાય. એમ અહીંયા 0.5 લખેલું છે તો એનો મતલબ કે કળા લખવી હોય તો કેટલી લખાય? તો 30 કળા લખાય. 69 ડિગ્રી આ રીતે લખાય, 69 ડિગ્રી અને 30 કળા, બરાબર. અને પોઈન્ટમાં લખો તો 69.5 કહેવાય. એટલે આ રીતે તમારે શું કરવાનું છે? થીટા શોધવાનો છે. તો આ ખૂણો આ રીતે મળ્યો કહેવાય. આ વર્તુળ છે તો વર્તુળની અંદર આ જે એંગલ બને છે એ 70 ડિગ્રી જેટલો એંગલ અહીંયા બનશે. આ 70 ડિગ્રી બને છે, બરાબર. તો આ આન્સર તમારો અહીંયા ખૂણાનો આ રીતે લેવાનો થાય છે. તો વેગની દિશા આ આપણને મળી કહેવાય. પદાર્થ વેગનો વેગ વી જે છે એ આ દિશામાં હશે 2 સેકન્ડે, બરાબર. બીજા પ્રશ્નની વાત કરીએ. 21 નંબરનો પ્રશ્ન. કોઈ કણ t = 0 સમયે ઉગમ બિંદુથી 10
મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. જુઓ, શરૂઆત ક્યાંથી થાય છે? તો કે ઉગમ બિંદુથી. એટલે એના મતલબ કે x0 અને y0ના જે જવાબો છે એ આપણને અહીંયા 0 0 આપી દીધેલા છે. સ્ટાર્ટિંગની પોઝિશન આપી દીધેલી છે. અને XY સમતલમાં તેનો અચળ પ્રવેગ 8.0 I કેરેટ વત્તા 2.0 J કેરેટ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. એટલે અહીંયા પ્રવેગ બંને દિશાના આપી દીધા. આની ઉપરથી તમને AX અને AY બંને મળે. પહેલા નંબરે જે 8.0 છે એ AX બને અને 2.0 J કેરેટ છે એ AY બને. તો કયા સમયે તેનો XM 16 મીટર હશે? એટલે તમને અહીંયા સમય શોધવાનું કીધું છે. કયા સમયે XM 16 મીટર હશે અને આ સમયે તેનો YM કેટલો હશે? આ સમયે તેની ઝડપ કેટલી હશે? બરાબર. તો પ્રશ્ન બહુ વિચારવા જેવો છે અને અચળ પ્રવેગી ગતિના જે સૂત્રો છે એનો આપણે અહીંયા ઉપયોગ કરીને મેળવી શકીએ છીએ, કારણ કે પ્રવેગ અચળ રહે છે. સ્પષ્ટતા કરેલી છે કે પ્રવેગ કેવો છે? અચળ છે. જ્યારે પણ દાખલામાં અચળ પ્રવેગ શબ્દ વાપરાય ત્યારે અચળ પ્રવેગી ગતિના સૂત્રો વાપરી શકાય છે. હવે ટી સમયે કણનો સ્થાન સદિશનું સૂત્ર લખવું હોય તો શું લખાય? તો અગાઉ થિયરીમાં જે મેળવી લાયેલા છીએ એ સમીકરણ વાપરીએ. આર સદિશ બરાબર R0 વત્તા V0t પ્લસ 1/2 AT². હવે આ જે સૂત્ર છે એની અંદર તમે અને બે રીતે દાખલો ગણી શકો. આના બે સમીકરણ વાપરી શકાય અલગ અલગ. આગળ તમે જોયા હતા કે x બરાબર x0 વત્તા V0 xt પ્લસ 1/2 AXT² અને y બરાબર y0 પ્લસ V0 yt પ્લસ 1/2 AYT². અને આપણે રૂપાંતરિત કરીને લખવું હોય તો લખી શકીએ છીએ, અથવા આમાં સીધે સીધું ભરી દઈએ. તો R0 કેટલા થાય? તો કે x એમ એ 0 છે, y એમ એ 0 છે, તો 0 0 એટલે લખવાની જરૂર નથી, અથવા 0 નીકળી જશે. વેગ કેટલો છે? તો અહીંયા લખેલું છે કે વેગ એ જે કેરેટની દિશામાં છે, માટે અહીંયા સીધે સીધું શું લખી દીધું? V0ની જગ્યાએ 10 J મીટર પર સેકન્ડ અને 1/2 સૂત્ર પ્રમાણે એની જગ્યાએ શું લખી દીધું? 8I પ્લસ 2J 8I પ્લસ 2J અને T². તો આ સૂત્ર આ રીતે કન્વર્ટ થઈ ગયું. થોડુંક સમજજો કે સૂત્ર આ રીતે જે કન્વર્ટ થાય છે આ સમીકરણની અંદર. હવે આપણે આ જે આર સદિશ છે એને અહીંયા જે બે પદો છે એના અંદર એને વિભાજિત કરી નાખીએ. તો 10JT પ્લસ 4I પ્લસ JT². હવે આમાં તમે જુઓ છો કે આ જે પદ છે આઈવાળું એક છે અને જેવાળા બે પદો છે. તો આર સદિશની અંદર 40² I કેરેટ વત્તા 10T પ્લસ T² J કેરેટ. તો બે પદોને શું કરી નાખે આપણે? એક્સ અને વાયવાળા જે બે પદો છે એના છૂટા કરી નાખે. અને હવે આને તમે આની સાથે સરખાવો, એક્સ આઈ કેરેટ વત્તા વાય જે કેરેટ, તો શું મળે? એક્સ બરાબર શું મળ્યું? તો કે એક્સ બરાબર 4T², એક્સ બરાબર 4T², વાય બરાબર શું મળ્યું? 10T પ્લસ T². ચલો બે સૂત્રો બની ગયા. તો એક્સ બરાબર 4T², તો 16 બરાબર 4T² લખાય. કેમ? એ તમને આગળ કહેલું છે કે જ્યારે એક્સ બરાબર 16 હોય ત્યારે સમય કેટલો હશે? તો 16 બરાબર 4T², તો 4 બરાબર T² અને T બરાબર ±2 થાય. હવે સમય ઋણ ના હોય માટે T બરાબર 2 સેકન્ડ. બરાબર. વાયનું સૂત્ર પણ તમે અહીંયા કમ્પ્લીટ કરી નાખ્યું કે વાય ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે વાય ઇઝ ઇક્વલ ટુ 10T પ્લસ T² મળ્યું. એમાં 2 સેકન્ડ મૂકી દો, જે જવાબ લાયા હમણાં હાલ એમાં ભરો તો જવાબ શું થાય? 10 ઇન્ટુ 2 પ્લસ 2². આની અંદર કિંમત ભરી દીધી. તો 10 ગુણ્યા 2 વત્તા 2નો વર્ગ, તો 10 ગુણ્યા 2 એટલે 20 થશે અને 2નો વર્ગ એટલે 4 થશે. તો વાય મળી ગયું 24. સારું. એના પછી તમને એવું કહેલું છે કે વેગ શોધો. હવે મિત્રો વેગ શોધવો હોય તો સ્થાન સદિશનું જે સૂત્ર છે એનું સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. એ તમે આવું સૂત્ર તો ઓલરેડી બનાવી લાયા. આ જે સમીકરણ છે એ તો તમે આગળની પ્રોસેસમાં મેળવી લાયા. એટલે સુધી તો એઝ ઇટ ઇઝ લખી નાખવાનું છે. વી સદિશ બરાબર d/dt ઓફ 4 આટલા સુધી 4I T² પ્લસ 10T પ્લસ T² ઇન્ટુ જે કેરેટ. તો d/dt ઓફ આરનો જવાબ મેળવીશું અહીંયા, કારણ કે વી સદિશનું સૂત્ર આ રીતનું છે.
dy/dt ઓફ આર સદિશ. હવે આરની જગ્યાએ આ કિંમત ભરી દઈએ તો 4i t², તો એનું વિકલન શું થાય પહેલાં પદનું? તો કે t²નું વિકલન 2t થાય ને 4i એમના એમ રહે, તો જવાબ મળે 2t ઇન્ટુ 4i કેરેટ, તો 8t ઇન્ટુ આઈ કેરેટ, એટલે 8t ઇન્ટુ આઈ કેરેટ બની ગયું. હવે આ જે બે પદો છે એ બંને પદોના વિકલન કરવા છે, તો 10 ઇન્ટુ ટી, તો 10 ઇન્ટુ ટીનું વિકલન શું થાય? તો 10 એમના એમ રહે અને ટીનું વિકલન 1 થાય, એટલે એનો જવાબ 10. બીજું છે 2t, t², તો t²નું વિકલન શું થાય? તો t²માં 2 આગળ આવતા રહે, ટીની 2 ઓછા 1 ઘાત, એટલે ટીની 2 ઓછા 1 ઘાત, તો જવાબ મળે 2t. શું થશે અહીંયા? 2t, તો અહીંયા 2t, તો 10tનું વિકલન 10 થાય, t²નું વિકલન 2t થાય, અને હવે જે જવાબ મળ્યો છે એ શામાં કન્વર્ટ થઈ ગયો? તો કે વેગના પદમાં કન્વર્ટ થઈ ગયો. અને હવે તમે આની અંદર જે સેકન્ડ મૂકવાની કીધી હોય એ સેકન્ડ મૂકી દો. તો કેટલી સેકન્ડ લાવ્યા હતા ટી બરાબર? તો 2 સેકન્ડ લાવ્યા હતા. તો 2 સેકન્ડ માટે 8 ઇન્ટુ ટી, તો એનો વર્ગ કરવાનો છે, તો એની જગ્યાએ 8 ઇન્ટુ 2 નો સ્ક્વેર વત્તા 10 પ્લસ 2 ઇન્ટુ 2 નો સ્ક્વેર. હવે આનો જવાબ 16 થશે, એટલે 16નો વર્ગ થશે. આનો જવાબ 10 વત્તા 4 એટલે 14 થશે. તો આ રીતે જોઈ શકાય છે કે 16નો વર્ગ વત્તા 14નો વર્ગ 256 વત્તા 196, અને 256 વત્તા 196 કે 452 મળશે. આ 452નું વર્ગમૂળ લઈએ કેલ્ક્યુલેટરમાં તો આપણને 21.26 મીટર પર સેકન્ડ પ્રાપ્ત થાય છે, જે તમને શોધવાનું કીધેલું છે. તો વેગ સદિશ કીધેલો હોય તો એની દિશા પણ મેળવવી પડે, અને વેગનું મૂલ્ય શોધવાનું કીધું હોય તો અહીંયા અટકી જવાનું છે. માની લો કે વેગ સદિશ કીધું હોય તો શું કરવું પડે? તો વેગ સદિશ મેળવવા માટે તમારે અહીંયા tan θ વાળું સૂત્ર વાપરવું પડે. tan θ ઇઝ ઇક્વલ ટુ vy/vx, અને અહીંયા y અને x કયા લેવાના? તો સમજી લો કે આ જે છે t બરાબર 2 મૂકી દઈએ આની અંદર, એટલે 16 થાય. શું લખાય? 16t², તો અહીંયા 16 ઇન્ટુ આઈ કેરેટ, અને વત્તા 10 પ્લસ 2t, તો 14 થશે અહીંયા. તો અહીંયા આવશે 14 જે કેરેટ. તો 14 ભાગ્યા 16 કરવા પડે, અને જે જવાબ મળે એને તમારે અહીંયા ભરવો પડે vy/vxમાં, અને એના પરથી પછી થીટા મેળવી લાવવા પડે. તો આ રીતે થીટા શોધવાનું પણ કહી શકે છે. તો અહીંયા પ્રશ્નમાં ખાલી મૂલ્ય શોધવાનું કીધેલું છે. 22 નંબરના પ્રશ્નની વાત કરીએ. આઈ કેરેટ તથા જે કેરેટ અનુક્રમે એક્સ અને વાયએક્સ પરના એકમ સદિશ છે. મિત્રો, થિયરીમાં આપણે આ બાબત જાણીએ છીએ, જે સ્વીકારેલી છે. સદિશો આઈ કેરેટ પ્લસ જે કેરેટ તથા આઈ કેરેટ માઇનસ જે કેરેટના મૂલ્યોની દિશા કઈ હશે? પછી લખેલું છે સદિશ એ બરાબર 2i પ્લસ 3j કેરેટના આઈ પ્લસ જે અને આઈ માઇનસ જેની દિશામાંના ઘટક શોધો. આલેખીય રીતનો ઉપયોગ કરી શકો છો. તો આના અંદર પહેલી તો બાબત એ આવે છે કે આઈ પ્લસ જે સદિશ અને આઈ માઇનસ જે સદિશ ક્યાં આવે? તો તમે અહીંયા સમજજો કે ધારો કે આપણી જોડે આ ચરણ છે, આ બાજુમાં પ્લસ એક્સ આવે, અહીંયા આવે માઇનસ એક્સ, અહીંયા આવશે પ્લસ વાય, અહીંયા આવશે માઇનસ વાય. હવે એક્સ પણ ધન હોય, વાય પણ ધન હોય, તો આ રીતે આવશે, અને બંનેની વેલ્યુ સરખી છે તો આનો સદિશ દોરવો હોય તો આ રીતે દોરાય. એક્સ પણ 1 છે, વાય પણ 1 છે. એ રીતે આઈ માઇનસ જે ક્યાં આવે? તો આઈ માઇનસ જે લેવો છે, એક્સ અક્ષ ધન છે, વાય અક્ષ ઋણ છે, તો વાય ઋણ આ બાજુમાં આવે, તો આને આ રીતે દોરાય. હવે આના માટે વાય ઋણ છે, એક્સ ધન છે, વેલ્યુ 1 1 છે, બરાબર. તો આ પહેલું કામ આપણે અહીંયા એ કરવું છે કે એનું મૂલ્ય કેટલું થાય. તો મૂલ્ય શોધવા માટેની વાત તમને ખબર છે. કેવી રીતે શોધીએ છીએ? તો કે મૂલ્ય શોધવા માટે પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજા ઘટકનો વર્ગ, તો આઈ નો વર્ગ વત્તા જે નો વર્ગ. હવે અહીંયા સીધું બંને સદિશો એક્સ આઈ અને એ વાય જે એવું લખતા હોઈએ છીએ, તો એમાં પછી આ 90 ડિગ્રી વાળું લખતા નથી, કારણ કે cos 90નો જવાબ 0 થઈ જાય છે. તો પહેલાંનો જવાબ મળશે
એકનો વર્ગ વત્તા એકનો વર્ગ બરાબર 1 વત્તા 1 એટલે √2 અને 1.41 થાય છે. એ જ રીતે આઈ માઇનસ જે કેરેટ હોય તો આઈ માઇનસ જે કેરેટનું મૂલ્ય મેળવીશું તો આઈનો વર્ગ એટલે કે 1નો વર્ગ વત્તા -1નો વર્ગ, તો એનો જવાબ પણ શું મળવાનો છે આપણને √2 જ મળવાનો છે, જે 1.41 થાય. ચલો ટેન થીટાના મદદથી આપણે આની ડાયરેક્શન પણ મેળવી શકીએ છીએ. જુઓ તમારી જોડે આવો સદિશ છે આઈ કેરેટ વત્તા જે કેરેટ. તો હવે તમે આની આગળ જે ગુણાયેલું છે, આની આગળ કંઈ ના હોય તો 1 લખાય અને આની આગળ પણ કંઈ ના હોય તો 1 લખાય. એટલે 1i વત્તા 1j, વાય ઘટક પણ 1 છે, એક્સ ઘટક પણ 1 છે. તો 1/1 કરવું પડે અને 1/1 કરીશું તો આપણને 45 ડિગ્રીનો જવાબ મળશે અહીંયા, કારણ કે ટેન થીટા બરાબર 1 તો થીટા બરાબર 45. એ જ રીતે આઈ માઇનસ જે સદિશ લઈએ તો આઈ માઇનસ જેની અંદર આજે મેં અહીંયા લખેલું છે આઈ માઇનસ જે, તો આની અંદર તમે જોઈ શકો છો કે આનો વેલ્યુ 1 છે, આની વેલ્યુ -1 થાય. તો શું લખવું પડે? -1/1 -1/1, તો એનો જવાબ -1 થાય. અને ટેન થીટા બરાબર -1 તો થીટા બરાબર 45. પણ એ જે ખૂણો છે એ હમણાં વાત કરીએ એમ આ રીતે બને, એ ખૂણો આ ડાયરેક્શનમાં મળે એટલે અહીંયા એંગલ અહીંયા બને અને આ ખૂણાને આપણે માઇનસ કહીશું, -45 ડિગ્રીનો કોણ. અથવા બીજી રીતે કહેવું હોય તો અહીંથી ખૂણો માપીએ, આખો ખૂણો, આ ખૂણો કેટલો થાય તો કે 360 ડિગ્રીનો ખૂણો હોય વર્તુળનો, એમાંથી 45ના બાદ કરી નાખો તો એ જે ખૂણો બને એ ધન એક્સ અક્ષ સાથે બને. તો એક્સ અક્ષ સાથેનો આલ્ફા ખૂણો આંતરે તો એનો જવાબ 315 લખાય અને એક્સ અક્ષ સાથે ક્લોકવાઇઝ દિશામાં ખૂણો લઈએ તો 45નો બને. એટલે બંને જવાબો લખી શકાય. સારું, એના પછી આપણે આગળ જે પ્રશ્ન પૂછેલો છે ઘટક મેળવવાનો એની વાત કરીએ. તો મિત્રો ઘટક કોને કહેવો? તો એના માટે આપણે આગળ ભણીશું કે એ સદિશ અને બી સદિશનો ડોટ ગુણાકાર કરવામાં આવે તો એ બી કોસ થીટા લખાય અને એ કોસ થીટાને આપણે ઘટક તરીકે ઓળખીશું. તો તમારે એ કોસ થીટા મેળવવાનું છે. ચલો, એ કોસ થીટા બરાબર એ સદિશ ડોટ બી સદિશ ભાગ્યા બી સદિશનું મૂલ્ય. આ તમારે આગળના પ્રકરણમાં આવશે, છઠ્ઠા ચેપ્ટરની અંદર. હાલ આપણે એના સૂત્રનો સીધો ઉપયોગ કરીશું. તો અહીંયા એ ડોટ બીનો જવાબ આપણે આ રીતે લખીએ છીએ, એ એક્સ બી એક્સ વત્તા એ વાય બી વાય. હવે સમજી લેજો કે એ સદિશની અંદર 2i+3j છે અને બી સદિશની જગ્યાએ i+j છે. તો આગળ જે છે એને એ એક્સ કહેવાય, પછી જે છે એને એ વાય કહેવાય. તો એ એક્સ બરાબર 2 થાય, એ વાય બરાબર 3 થાય. અહીંયા બી એક્સ બરાબર 1 થાય, બી વાય બરાબર 1 થાય. હવે આ બેનો ગુણાકાર કરીએ, 2 અને 1નો તો 2 થવાનું છે એટલે અહીંયા 2 લખેલું છે. પછી આપેલું છે 3 અને 1નો ગુણાકાર કરીએ તો એ 3 થવાનું છે એટલે અહીંયા 3 લખેલું છે. અને 2 + 3 ભાગ્યા બીનો જવાબ કેટલો થાય મૂલ્ય સ્વરૂપે? તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, એટલે વર્ગમૂળમાં 1નો વર્ગ વત્તા 1નો વર્ગ, વર્ગમૂળમાં 2, તો અહીંયા √2 લખેલું છે. આ વસ્તુ તમારે આગળ જતાં એક છઠ્ઠું પ્રકરણ જે છે એની અંદર આવે છે, તો એના આપણે અહીંયા આ રીતે ધ્યાનમાં લઈશું. તો જવાબ મળે છે એ કોસ થીટા બરાબર 5/√2. સદિશ એનો આઈ માઇનસ જેની દિશામાં અસરકારક ઘટક શું થાય? તો શું બદલાશે? તો આજે જવાબ હાલ મેળવ્યો છે એની અંદર ક્યાં ફેરફાર કરવાનો થાય? તો મેં કહ્યું એ પ્રમાણે અહીંયા આઈ માઇનસ જે છે તો જે ગુણાકાર કરો છો ડોટ ગુણાકાર વખતે એમાં 2નો 1 સાથેનો ગુણાકાર અને 3નો -1 સાથેનો ગુણાકાર થાય તો એ -3 આપશે અને 2 - 3 થઈ જશે. અહીંયા 2 - 3 થશે તો -1 થશે એટલે અહીંયા આ પદ નેગેટિવ મળશે. ઉપરવાળું જે પદ હતું એ પોઝિટિવ મળ્યું, નીચેવાળું પદ નેગેટિવ મળે છે. એનું કારણ તમે અહીંયા આઈ માઇનસ જે કેરેટવાળો ઘટક છે એટલે અહીંયા તમારે એક જે વેલ્યુ છે એને બી કહી દઉં તો બી એક્સનો જવાબ તમારે કેટલો લેવો પડે? 1 લેવો પડે અને બી વાયનો જવાબ જે છે એ તમારે -1 લેવો પડે. એ એક્સના એ વાય તો જે હતા એના જ રહેવાના છે, 2 અને 3. તો 2 × 1 તો 2 થાય અને 3
ગુણ્યા -1 તો -3 થાય. માટે અહીંયા 2 - 3 લેવામાં આવેલું છે. તો આ રીતે બંનેના જવાબો મેળવવાના છે. બરાબર. પ્રશ્ન લાંબો છે પણ સરળ છે.